પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. આપણે ગધેડાની ઉપયોગિતા વિશે જોતા આવેલા કે એ પ્રાણી મૂંગું નિર્દોષ માણસ જ્યાં દોરે ત્યાં લઈ જાય એને ઉપયોગમાં આવે. અને એટલાના માટે પૂર્વજોના સમયના વખતમાં અમીર ઉમરાઓ હોય એમની પાસે પુષ્કળ પ્રમાણમાં ગધેડા હોય અને તેઓ એની પર સવાર થતા હતા એક ગામથી બીજે ગામ જવા માટે, એક પ્રદેશથી બીજા પ્રદેશ જવા માટે. એવા મજબૂત ઉજળા કલરના ગધેડાનો ઉપયોગ તેઓ કરતા. ન્યાયાધીશ 5મા અધ્યાયના 10મા વચનમાં અમીર ઉમરાઓ ઉજળા ગધેડાની પર સવારી કરતા હતા, એનો ઉપયોગ કરતા હતા. નવા કરારમાં આવીએ તો જખારિયાનું પુસ્તક 9મો અધ્યાય 9મું વચન, મથીની સુવાર્તાના 21મા અધ્યાયના બીજા સુવાર્તિકોએ પણ એની નોંધ લીધી છે. ઈસુ ખ્રિસ્તની વિજયવંત સવારીમાં પ્રભુએ જે પ્રાણીનો ઉપયોગ કર્યો તો ગધેડો છે, અને ગધેડાના વછેરાને પ્રભુ એની પર સવાર થયા અને યરુશલેમની વિજયવંત સવારી કરી. એટલે કે રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ નું એ ખાસ પ્રાણી ગણાતું હતું અને એ ગધેડાનો ઉપયોગ તેઓ કરતા હતા. કહે છે કે જે લોકો ન્યાયાધીશના પુસ્તકના 10મા અધ્યાયમાં કહે છે કે પુષ્કળ પ્રમાણમાં ઘોડા ગધેડા હોય ત્યારે કહે છે કે એમના દીકરાઓ પણ, એટલે યાઈરના દીકરા, ન્યાયાધીશના પુસ્તકમાં 10મા અધ્યાયમાં લખ્યું છે કે યાઈરના 30 દીકરાઓએ 30 ગધેડા પર સવારી કરતા હતા. એટલે પુષ્કળ પ્રમાણમાં ગધેડા પાળવાનો, રાખવાનો એક રિવાજ એટલા માટે હતો કે એનો ઉપયોગ ઘરના વ્યક્તિઓ માટે પણ હતો. યિર્મયાહ 22:19 કહે છે કે રાજા પાસે એવું કહેવામાં આવ્યું કે જેમ ગધેડાને હડસેલી દેવામાં કે ફેંકી દેવામાં આવશે, યહોકીન રાજાના માટે એવું કહ્યું, એમ કહે છે કે તારા માટે થશે. એટલે કે ગધેડાનું મરણ ખરાબ હોય છે. એનો ઉપયોગ હોય એ હોય ત્યાં સુધી સારું, પણ એ મરણ પામે ત્યાં માલિક એને હડસેલી દે છે. એનું મરણ કે એને જે દાટવામાં આવે છે રાત્રે, એ કહે છે કે બહુ જ કરુણ હોય છે. એટલે કોઈ રાજા આ રીતે જાય તો કહે છે કે એના માટે એ કહેવત લખી કે આ રાજા એને થયું જે ગધેડાને થયું એ પ્રમાણે થશે. કેટલાક લાંચિયા અધિકારીઓ કે જેઓ લાંચ માગે આપે, એમના માટે બાઇબલ શું કહે છે? ગણનાનું પુસ્તક 16:15 મૂસા કહે છે કે મેં તેમની પાસેથી એક ગધેડું પણ લીધું નથી. એટલે કે ઘણા બધા લોકો પોતાનું કામ કરાવવા માટે લાંચ સ્વરૂપે પૈસાને પણ ગધેડાને આપતા હતા, એવો રિવાજ હતો. એટલે મૂસા એમ કહે છે કે મેં એમની પાસેથી એક ગધેડું પણ લીધું નથી કામ કરાવવા કે કામ કાઢવા માટે. પણ કેટલાક લાંચિયા અધિકારીઓ આ પ્રાણીનો આ રીતે ઉપયોગ કરતા હતા. પહેલો સમુએલ 8:16 તેઓ કહે છે કે તમારા જુવાનોને તથા ગધેડાને પકડીને કામે લગાડી દેશે. એટલે કે કેટલાક લોકો બળજબરીપૂર્વક એમના ગધેડાને પડાવી લઈને ખેતી કામ કરાવતા હતા. હવે બાઇબલમાં આ ગધેડા વિશે કેટલાક નિયમો પણ લખેલા છે. એ નિયમો એ છે કે તેનો લોભ ન રાખવો. નિર્ગમન 20:17 કહે છે કે જે લોભ ના કરવો, એમાં ગધેડાનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે ગધેડાનો પણ લોભ ન રાખવો. તેને છોડાવવું, માલિકને પાછું સોંપવું. કોઈ તકલીફમાં આવેલું આ પ્રાણી હોય તો નિયમ છે કે તમારે છોડાવવું અને એના માલિકને પાછું સોંપવું. નિર્ગમન 23:5 દબાયેલાને છોડાવવું, ભૂલું પડેલું હોય તો શોધીને માલિકને પાછું આપવું, એવો એક નિયમ છે. સાબાત વારે, વિશ્રામ વારે કહે છે કે ત્યારે બળદની સાથે તેને જોસરીએ ન બાંધ. આ પણ એક નિયમ. એને વિશ્રામ વારે આરામ આપ. જેમ બળદને આરામ આપવામાં આવે છે એમ ગધેડાને પણ વિશ્રામવારના દિવસે એની માથે જોસરી ન બાંધ, એને કામે ન લગાડ. એટલે કે ગધેડાની ઉપયોગિતા રવિવારના દિવસે સાબાત વારે એને વિશ્રામ આપવો, એવું પણ લખેલું છે. એટલા માટે આ ગધેડાની જુદી ઉપયોગિતાઓ છે કે જે બાઇબલમાં એની નોંધ કરવામાં આવેલી છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવા ગણાતા પ્રાણીને એનો ઉપયોગ સેવા માટે કર્યો, એમની પર સવાર થયા અને વિજયવંત સવારી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી. એમાં મૂંગા અને નમ્ર એવા ગધેડા પર પ્રભુ સવાર થયા અને એને માન પ્રભુએ આપ્યું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. જેમ નકામા તુચ્છ ગણાતા ગધેડાનો તમે ઉપયોગ કર્યો અને એની પર તમે સવાર થયા, એમ ઘણી બધી વાર અમારી સેવામાં અમારા માટે તમે સવાર થઈને અમને માન આપો છો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.